ખેડા જિલ્લાનું પવિત્ર યાત્રાધામ ડાકોર ગુજરાતનું મિની દ્વારકા ગણાય છે, પરંતુ આસ્થાનું કેન્દ્ર ગણાતા સ્થળની દિવસે ને દિવસે સ્થિતિ કથળી રહી છે। ડાકોર પાલિકામાં અણઘડ વહીવટને કારણે નગરની સ્થિતિ વધુ બદતર બની છે। છેલ્લા ઘણા સમયથી ડાકોરના નગરજનો રસ્તાઓ, પીવાના પાણી, ગંદકી, ગટર ઉભરાવાની પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે। ગટર ઉભરાવાની સમસ્યા તો એટલી વ્યાપક બની છે કે હવે તો આ ગટરના ગંદા પાણી બહાર ઉભરાઈને ગોમતી તળાવમાં જઈ રહ્યા છે, જેના કારણે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી છે। ભક્તોમાં, સ્થાનિકોમાં રોષ છે। ડાકોરમાં ગટરની સમસ્યાને લઈ સ્થાનિકો, વેપારીઓ અને મંદિર દ્વારા અનેક વખત રજૂઆત કરાઈ, અનેક વખત વિરોધ પ્રદર્શનો પણ થયા, છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી। હવે ફાગણી પૂનમ આવી રહી છે, ત્યારે ડાકોરમાં વહેલામાં વહેલી તકે આ તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આવી રહી છે, જ્યાં લાખો ભક્તો આવવાના છે અને લાખો ભક્તો ચાર ધામ કરીને આ પરિસ્થિતિ જોશે કે શું અમે ચાર ધામની યાત્રા કરીને આવ્યા, પુણ્ય કમાઈને આવ્યા, પણ અમારે ડાકોરમાં આવીને આજ જોવાનો, ગટરો ઉભરાયેલી જોવાની। અને દુઃખની વાત તો એ છે કે જે ગોમતી મૈયામાં રાજા રણછોડરાય સંતાયા, એ જ આ ગોમતીમાં ગટરનું પાણી બહાર આવીને ગોમતી મૈયામાં જાય છે। સમસ્યા ઘણી બધી છે ડાકોરની છે। એક મેન સમસ્યા ગટરની છે ડાકોરમાં, અને આ જે દાવજી મંદિર અને ભરત ભવન આશ્રમથી આગળથી જે રોડ જાય છે એ જૂની સમસ્યા છે ગટરની। નગરપાલિકામાં ઘણી રજૂઆતો કરી છતાંય કોઈ નિકાલ આવતો નથી। નગરપાલિકાવાળાએ અમને કહ્યું હતું કે તમારી ગટરો ઉભરાય છે એટલે અમે નવી નખાઈ, પણ હવે જાતે નગરપાલિકાની ગટરો ઉભરાય છે, એની સમસ્યાનો ઉકેલ લાવતા નથી। ડાકોરમાં છેલ્લા 2 મહિનાથી આખા યાત્રાધામ ડાકોરમાં ગટરનો એક મુખ્ય સમસ્યા છે, જે આખા ડાકોરમાં ગંદકીનું પાણી જે રેલામછેલ નીકળી રહ્યું છે રોડ ઉપર। અહીં ડાકોરમાં રણછોડજીના દર્શન કરવા માટે લાખો વૈષ્ણવો આવતા હોય છે, તેને આ ગટરના પાણી ઉપરથી પસાર થવું પડે છે। અને ડાકોરમાં જે નગરપાલિકામાં વારંવાર તંત્રને અમે સાધુ સંતો અને ડાકોરના સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે, તો પણ છતાં કોઈ પણ પ્રશ્નનો આ નિકાલ આવતો નથી।